મહેશ્વરી મેઘવાળ સમાજ હક માંગે છે, ભીખ નહીં. વર્ષોથી ચાલતા અન્યાય સામે એકજૂટ અવાજ. મોખા ટોલ ગેટ ઉપર જામ. ગુજરાત સરકાર વર્ષ 2017થી મહેશ્વરી મેઘવાળ સમાજ સાથે સતત અન્યાય કરી રહી છે, જે હવે અસહ્ય બની ગયો છે. સમાજ પર થતા અત્યાચારને તાત્કાલિક બંધ કરી મહેશ્વરી મેઘવાળ સમાજને બંધારણીય હક મુજબ ન્યાય આપવામાં આવે તેવી દ્રઢ માંગ ઉઠી છે. પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની જન્મજયંતિને ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધી માત્ર મરજિયાત રજા તરીકે માન્યતા આપવામાં આવી છે, જે સમાજ માટે અપમાનજનક છે. મોખા ટોલ ગેટ ઉપર જામ કરી સમાજના આગેવાનો દ્વારા સ્પષ્ટ શબ્દોમાં માંગ કરવામાં આવી છે કે શ્રી ધણી માતંગ દેવની જન્મજયંતિને ફરજિયાત જાહેર રજા જાહેર કરવામાં આવે, જેથી સમાજની આસ્થા અને ગૌરવનું યોગ્ય સન્માન થઈ શકે. આ મુદ્દે આંતરરાષ્ટ્રીય ભીમ સેના અધ્યક્ષ મયુરભાઈ બળિયા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ હિતેશભાઈ મહેશ્વરી તેમજ બહુજન આર્મીના પ્રમુખ લખન ધુવા દ્વારા એકસૂરથી સમાજના હકો માટે અવાજ ઉઠાવવામાં આવ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે મહેશ્વરી મેઘવાળ સમાજ શાંતિપ્રિય છે, પરંતુ પોતાના હક માટે હવે મૌન રહેવાનો નથી. આ ન્યાય સંગત માંગને સમર્થન આપવા સમાજના મોટા અગ્રણીઓ તેમજ વિવિધ સમાજોના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આગળ આવ્યા છે. સૌએ મળીને સરકારને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ન્યાય આપવામાં નહીં આવે તો સમાજને લોકશાહી માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. અંતમાં આગેવાનો દ્વારા ગુજરાત સરકારને અપીલ કરવામાં આવી છે કે સમાજની લાગણીને સમજીએ, વર્ષોથી ચાલતા અન્યાયને બંધ કરી મહેશ્વરી મેઘવાળ સમાજને તેનું હક અને ન્યાય આપીએ. યાસર ખત્રી, ન્યૂઝ 11 ગુજરાત, મુંદરા, કચ્છ. છે કે અમારા ઈષ્ટદેવ ધણી માતંગ દેવની જન્મ જયંતિ હોય ત્યારે એની જાહેર રજા છે અમે માંગી રહ્યા છીએ. અમે ઘણા સમયથી એના માટે લડત કરી રહ્યા છીએ. મહેશ્વરી સમાજના, મેઘવાળ સમાજના આગેવાનો વખતો કલેક્ટર કચેરી હોય કે પછી સરકાર હોય, દરેક જગ્યાએ એનું અવાજ ઉઠાવ્યું છે. કોઈ પણ જગ્યાએ જે રજા જાહેર થવી જોઈએ તે રજા જાહેર થઈ નથી. એટલે આજે સમસ્ત મહેશ્વરી સમાજના આગેવાનો બિન રાજકીય રીતે ફક્ત મહેશ્વરી સમાજ સાથે જે પણ ધણી માતંગ દાદાને માનનારો વર્ગ છે તે આજે અમે એકઠા થઈ અને એક સુરે એક જ માંગ છે કે ધણી માતંગ જન્મ જયંતિના દિવસે જે ફરજિયાત રજા જાહેર થઈ છે તેને ફરજિયાત કરવામાં આવે, દરેક ક્ષેત્રે જાહેર કરવામાં આવે. આજના દિવસે અમે મોખા ટોલ નાકા ઉપર અમે ચોક્કસ શાંતિપૂર્વક અને એક મહેશ્વરી સમાજ જે શાંતિ સાથે અન્ય કોઈને કનકરત ન કરે એવું એક મેસેજ અમે ચક્કાજામ કરીને આપ્યો છે કે આવનારા સમયમાં જો આ બાબતે સરકાર શ્રી દ્વારા કે કોઈ પણ વહીવટી આનામાં મંજૂરી નહીં મળે તો આ આંદોલન ફક્ત અહીં પૂરતું નથી. આજે અમે ચક્કાજામ કરી અને ચોક્કસ સરકારને અમે શાંતિપૂર્વક રીતે એક અરજી કરી રહ્યા છીએ કે તમે અમારા દાદાશ્રીની ફરજિયાત રજા જાહેર કરો, અન્યથા આગામી દિવસોમાં સમસ્ત મહેશ્વરી સમાજ કચ્છ, ગુજરાત તેમજ ભારતભરમાં વસતો મહેશ્વરી સમાજ આ મુદ્દે અવાજ ઉઠાવશે. આગળ જતા ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે. એટલે વહેલી તકે શ્રી ધણી માતંગ દેવની જન્મજયંતિ નિમિત્તની જે જાહેર રજા છે તે ફરજિયાત કરવાની માંગ સાથે આજે સમસ્ત મહેશ્વરી સમાજ મરજિયાત રજાને બદલે ફરજિયાત રજા સરકાર જાહેર કરે એ માટે એક નાનકડા મેસેજથી જ્યારે સમગ્ર સમાજ, અન્ય સમાજો પણ જ્યારે સપોર્ટ આપ્યો છે ત્યારે આપ સૌનું ખૂબ ખૂબ આભાર માનું છું. બીજી વાત કે આ ચક્કાજામ આટલેથી પૂરું નથી થતું. જો કદાચ ટૂંક જ સમયમાં 4 થી 5 તારીખના જ્યારે પરમ પૂજ્ય મહેશ્વરી મેઘવાળ સમાજનું પવિત્ર માઘ મહિનું વર્ત જ્યારે ચાલુ થઈ રહ્યું છે ત્યારે ટૂંક જ સમયમાં હિતેશભાઈ, લખનભાઈ, સમગ્ર સમાજ કલેક્ટરશ્રીને રૂબરૂ મળશું. જો કદાચ ત્યાંથી પણ નિર્ણય નહીં આવે તો આપના માધ્યમથી ગુજરાત સરકારને ચેલેન્જ આપીએ છીએ કે સામખિયાળી ટોલગેટ બંધ કરશું. કારણ કે સમાજ આજે 2016 થી હક માંગી રહી છે, ભીખ નથી માંગતી. અને આ સરકાર બેવડી નીતિ અપનાવી રહી છે અને અમારી જે રજૂઆત છે સાંભળતી નથી, આંખ આડા કાન કરે છે. એ યોગ્ય નથી. કારણ કે સમગ્ર કચ્છ જિલ્લાની વાત કરું ત્યારે 7 થી 8 લાખ ની વસ્તી કદાચ મહેશ્વરી મેઘવાળ સમાજની હોય અને ભારતભરમાં સિંધ, પાકિસ્તાન, મહારાષ્ટ્ર,
ગુજરાત રાજ્યમાં પણ મહેશ્વરી સમાજ વસતી હોય અને અમારી સમાજ સાથે જો કદાચ અત્યાચાર ને અન્યાય થતું હોય એ અમે સાખી નહીં લઈએ. તો આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આટલામાં જો કદાચ સરકાર સમજી જતી હોય ને અમારી માંગણી અમારી રજૂઆત સ્વીકારી લેતી હોય તો કોઈ વાંધો નથી, નહીં તો અમારી સમાજ લડત કરવા માટે તત્પર છે અને આગળ પણ લડત કરી છે અને આગળ પણ કરશે એવી ચેલેન્જ. ધણીમાતંગ દેવની જન્મ જયંતિની જે મરજિયાત રજા જાહેર કરવામાં આવી છેલ્લા 9-10 વર્ષથી મયુરભાઈ બિડિયા સતત આ મુદ્દા ઉપર લડી રહ્યા. આ લડત કોઈ ખાલી રજા જાહેર કરવા માટે નથી. આ લડત જે મૈસૂરી સમાજના અસ્તિત્વની હજારો વર્ષોથી આ કચ્છની ભૂમિમાં ભારત દેશમાં વસતો ક્રાંતિકારી લડાકુ કોમ માતંગ અને મૈસૂરી મેઘવાળ સમાજ એમના અસ્તિત્વની છે. રાજકીય સામાજિક જો એક દિવસ ધણીમાતંગ દેવની જન્મ જયંતિની રજા જાહેર થાય તો સમસ્ત ગુજરાત જાણશે કે ધણીમાતંગ દેવ કોણ હતા, ધાર્મિક રીતે, સામાજિક રીતે. અને આ ધણીમાતંગ દેવે જે યુદ્ધ લડ્યું એ સાથે સાથે માતૈદેવ મામેદેવ એમના વંશજો દ્વારા કચ્છ અને ભારત દેશની ધરતી માટે જે યુદ્ધો લડ્યા એમનો ઇતિહાસ પણ ગુજરાત જાણશે. આ લડાઈ મહાપુરુષોને સન્માન અપાવવાની છે. આ લડાઈ સમાજના અસ્તિત્વની આજે પણ કલ્પના કરો, આઝાદીના 75 વર્ષ પછી પણ એક આવલો લાખોની સંખ્યામાં વસતો આ સમાજ એને જાહેર રજા કરવા માટે એક સ્ટેટમાં ખાલી ગુજરાત રાજ્યમાં જાહેર રજા કરવા માટે પણ આંદોલન કરવું પડે, રોડ રસ્તા જામ કરવા પડે તો બહુ દુઃખદ વાત કહેવાય. ચોક્કસ અમને રાજનૈતિક પ્રતિનિધિત્વ મળ્યું, એક MLA કચ્છમાં મળ્યું છે, પણ સાથે સાથે સામાજિક બેઝ ઉપર તો આજે પણ કહી શકીએ કે પછાત જ છે. કારણ કે આંદોલન ક્યારે કરવું પડે? જ્યારે હક ન મળતા હોય ત્યારે આંદોલન અધિકારો અને હક માટે છે. તો આ મારો હક છે અને સમસ્ત કચ્છના તમામે તમામ 18 વર્ણોને આગળ આવી અને આ ઝુંબેશને હાથમાં લેવી જોઈએ. કારણ કે હાજીપીર છે, મા આશાપુરા છે, મતિયાદેવ છે, ધણીમાતંગ દેવ છે, માતૈદેવ છે, તમામે તમામ મહાપુરુષો અને દેવો માતાજીઓને માનનારું આ કચ્છ છે. અને તમામ લોકોને વિનંતી છે આજે આ 18 વર્ણના લોકો સાથે આવો, તમામ આગેવાનો સાથે આવો, જે થકી વહેલી તકે, કારણ કે હમણાં જે ધણીમાતંગ દેવ જન્મ જયંતિ આવશે તો અમારી ઈચ્છા એ છે કે સરકાર હવે જાહેર કરે, જાહેર રજા જાહેર કરે, જેથી કરીને સમગ્ર ગુજરાત જાણે કે ધણીમાતંગ દેવ એમના પુરખાઓ અને એમના વંશજો કોણ હતા, આજે મૈસૂરી સમાજ, સમસ્ત મેઘવાળ સમાજ કોણ છે, એમનું અસ્તિત્વ છે, એ લડાકુ કોમ છે એ જાણી શકે.